નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. હવાત અમદાવાદ ખાતે સાણંદના ચાચરાવાડી વાસણા ગામની છે. આ ગામમાં ગામની બહાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાની મંજૂરી મળે છે. મંજૂરી તો આપી, મંજૂરી આપતા પાર્કની આજુબાજુ દિવાલો ઊભી કરવામાં આવે છે અને ત્યારબાદ કુદરતી રીતે આ પાણી બહાર નીકળવાનો રસ્તો આ દિવાલો રોકી દે છે, જેને લઈને ખેડૂતોના પાકને અને જમીનને ઘણું નુકસાન થાય છે. પાણી બહાર નીકળતું નથી અને ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવે છે. આ વાત પછી ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે, જેમાં હાઈકોર્ટ કહે છે કે જમીનનો ઢોળાવ એક બાજુ હોવાથી ખેડૂતોને નુકસાન પડી રહ્યું છે, જેથી તેનો નિકાલ કરવામાં આવે, પરંતુ ખેડૂતો આ સમાધાનથી આજે પણ વંચિત છે. ત્યારબાદ 2024માં મુખ્યમંત્રીશ્રીની એક ચાલુ સભામાં પ્રશ્ન ઊભો થાય છે અને મુખ્યમંત્રી પણ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવા માટે આદેશ કરે છે. તે છતાં પણ કોઈ પણ નિકાલ ખેડૂતોને મળતો નથી. ગુજરાતની ઉચ્ચ અદાલત અને મુખ્યમંત્રીના આદેશની પણ જો અવગણના થાય તો શું થશે? નીચલા લેવલ પર આ બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અહેવાલથી જો પ્રશાસન જાગે અને ખેડૂતોને ન્યાય મળે તો આ અહેવાલ અને ગુજરાતની ન્યાય અદાલત અને પ્રતિષ્ઠિત નેતાની પ્રતિષ્ઠા જળવાઈ રહે તેવી આશા રાખીએ છીએ. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.